વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશના પ્રવાસે છે, ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ ડિલ્મા રૂસેફે મોદીને આપ્યું છે આમંત્રણ. બ્રાઝિલમાં ફૂટબોલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, જેની ફાઇનલ મેચ જોવા માટે મોદીને આમંત્રિત કરાયા છે. બ્રાઝિલમાં 14મી જુલાઈએ રિયો ડી જેનેરિયોમાં ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવાની છે, જોકે આમંત્રણ પર મોદી તરફથી હામી ભરાઈ નથી. બ્રાઝિલના ફોર્ટોલેજામાં બ્રિક્સ દેશોની બેઠક મળવાની છે. બ્રાઝિલ અને ભારત બંને બ્રિક્સ દેશોમાં સમાવેશ થાય છે. આ બેઠકને લઈને નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાનું મનાઈ રહ્યું છે. તો આ બેઠકમાં રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમા હાજર રહેવાના છે. બ્રાઝિલ, ભારત, ચીન, રૂસ અને દક્ષિણ આફ્રિકા આ પાંચેય દેશો બ્રિક્સના મહત્વના દેશો છે. જો વડાપ્રધાન મોદી બ્રાઝિલના રાષ્ટ્રપતિના આમંત્રણનો સ્વીકાર કરશે તો આ મોદીનો ત્રીજો વિદેશી પ્રવાસ હશે. મહત્વનું છે કે બ્રાઝિલ અને ભારતના સંબંધો સારા છે. ત્યારે જોવું હવે એ રહ્યું કે મોદી આ આમંત્રણનો સ્વીકાર કરે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.